અહીંયા એવું કહેલું છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો. બરાબર છે. ટ્રેનની સ્પીડ આપી દીધી છે, ટ્રેનની સ્પીડ આપી દીધેલી છે અને ટ્રેનની લંબાઈ શોધવાની છે. હવે આપણે જે સ્પીડ જે ઝડપ કહેવાય, ઝડપનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ. ઝડપનું સૂત્ર એ થાય કે અંતર ભાગ્યા સમય. બરાબર, આ આપણું ઝડપનું સૂત્ર છે. આ શું છે? ઝડપ આપેલી છે ટ્રેનની. શું ઝડપ છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે લખી શકીએ કે ઝડપ બરાબર 90 કિલોમીટર પ્રતિ કલાક. પણ આપણે મીટરમાં શોધવાનું છે. એટલે જે બી કિલોમીટર આપ્યા હોય ને એને મીટરમાં ફેરવી દેવાનું. તો 90 કિલોમીટરના મીટરમાં ફેરવીએ તો ગુણ્યા 1000 વડે ગુણવા પડે. 1000 વડે ગુણવા પડે એટલે આ મીટરમાં ફરી ગયું કહેવાય. બરાબર. હવે સેકન્ડ છે અને અહીંયા કલાક છે. બરાબર. ટ્રેનની ઝડપ કલાકમાં આપેલી, કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. કિલોમીટરના તો મીટરમાં ફેરવી નાખ્યા. હવે કલાકના સેકન્ડમાં ફેરવવાના છે. સેકન્ડમાં કેમ ફેરવવાના છે? કેમ કે પછી એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે છે. બરાબર. એટલે બીજી જે આપણને રકમ આપી છે એ સેકન્ડમાં આપી છે, એટલે આપણે સેકન્ડમાં ફેરવી દેવાના. બરાબર. તો એક કલાકને સેકન્ડમાં ફેરવવા હોય, એક કલાકને સેકન્ડમાં ફેરવવા હોય તો આપણે આ રીતે લખી શકીએ. 3600 સેકન્ડ થાય. એક કલાક હોય, એક કલાકની મિનિટ 60 હોય. બરાબર, 60 મિનિટ. અને 60 મિનિટના એક મિનિટની સેકન્ડ 60 સેકન્ડ હોય. બરાબર, એક મિનિટ હોય તો 60 સેકન્ડ. બરાબર. તો એક કલાક હોય તો 60 ગુણ્યા 60, 3600 જવાબ આવે. એટલે 3600 સેકન્ડ આવે. બરાબર. એક કલાકની સેકન્ડ કેટલી? 3600. હવે એને આપણે આની અંદર મૂકી દઈએ. અંતર આપણને શોધવાનું છે. એક ટ્રેન ઝડપે થાંભલાને, એટલે અંતર શોધવાનું છે. બરાબર. એટલું અંતર કાપ્યું છે. કેટલા સમયમાં કાપે છે? 10 સેકન્ડમાં. 10 સેકન્ડમાં થાંભલાને પસાર કરે છે. 10 સેકન્ડની અંદર કાપે છે. આપણે 10 અહીંયા લખી દેવાનું. બસ. હવે અંતર શોધી દો એટલે તમારો જવાબ મળી જાય. અંતરમાં તમે જુઓ, 0 0 નીકળી જશે, આ એક 0 નીકળી જશે. 9 ચોક 36, 25 ચોક 100. સિમ્પલ. અંતર કેટલું મળ્યું આપણને? મીટરમાં મળ્યું, 250 મીટર. બરાબર. આ આનો જવાબ થયો. બરાબર. સૌપ્રથમ આવો દાખલો હોય તો તમે કિલોમીટરને મીટરમાં ફેરવી નાખવાનું. બરાબર. મીટર પછી કલાક આપેલું હોય તો કલાકને બીજી રકમ આપણને સેકન્ડમાં આપેલી હોય તો એને સેકન્ડમાં રૂપાંતર કરીને લખવાનું. બરાબર. તો આપણને મળી જશે.